એક વાત યાદ કરીએ છીએ, મુલ્લા નસરુદ્દીન. તમારા સૌની ઈચ્છા હતી કે મુલ્લા નસરુદ્દીન વિશે કંઈ વાત કરીએ. આ મુલ્લા નસરુદ્દીન એક એવું પાત્ર છે કે જે કદાચ ઓશોનું બહુ પ્રિય પાત્ર. મુલ્લા નસરુદ્દીનની એક વાત યાદ આવે છે. એક દિવસ મુલ્લા જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા અને એની નજર એક ખોપરી ઉપર પડી. મુલ્લાને કુતૂહલ થયું, કહી આ ખોપરી? એણે ખોપરીને પૂછ્યું કે તું અહીં કેમ છો? ખોપરીએ જવાબ આપ્યો કે મારા બોલવાને કારણે. મુલ્લાને વધુ કુતૂહલ થયું કે એવું કેમ? કે હા, મારા બોલવાને કારણે અહીંયા છું. મુલ્લા તો દોડ્યા, પહોંચ્યા રાજ દરબારમાં. રાજાને વાત કરી કે ખોપરી બોલે છે. રાજા કહે એવું તો ના હોય, મેં કે નજર જોયેલું છે કે ખોપરી બોલે છે. એટલે રાજાએ કીધું કે લઈ આવો ખોપરી. ગયા, લઈ આવ્યા દરબારમાં ખોપરી. રાજાએ પૂછ્યું કે ભાઈ પૂછ ખોપરીને. એટલે મુલ્લાએ ખોપરીને પૂછ્યું કે તું અહીં કઈ રીતે છું? ખોપરીએ કંઈ જવાબ ના આપ્યો. મુલ્લાએ ફરી જોરથી પૂછ્યું. ખોપરીએ કંઈ જવાબ ના આપ્યો. રાજાને ગુસ્સો થઈ ગયો. રાજા કે મુલ્લાને કે કેટલી વાર તે મને મૂરખ બનાવ્યો છે, આજે પણ ફરી મૂરખ બનાવે છે. આજ તો તે હદ વટાવી દીધી. સૈનિકોને બોલાવી આદેશ કર્યો કે આ મુલ્લાની ખોપરી કાઢી અને જંગલમાં ફેંકી દો. સૈનિકોએ કાર્ય કર્યું. બધા જતા રહ્યા. પેલી ખોપરીએ મુલ્લાની ખોપરીને પૂછ્યું કે તું અહીં કેમ? મુલ્લાએ પણ એ જ જવાબ આપ્યો કે મારે બોલવાને કારણે. આ બોલવું એ પરિસ્થિતિ સુધી લઈ આવ્યું છે. સતત બકવાસ કરતું માણસનું મન પ્રસન્નતા અને આનંદથી વંચિત રહે છે. મન કે ચિત્તની મૌન અવસ્થા જે અંદર જોઈ શકે છે, અંદરના આનંદને સ્પર્શી શકે છે. પરમ આનંદનો આ સ્ત્રોત એટલો સૂક્ષ્મ છે કે મનના ઘોંઘાટ વચ્ચે એને સાંભળી ન શકાય. માટે અગાઉ કહ્યું એમ મૌન રહો, ધ્યાન ધરો, તમારી ભીતરની અંદર જે આનંદ વહી રહ્યો છે એનો અનુભવ કરો.